હાલો દોસ્તો, આજ આપણે બનાવશું ચણાના લોટની સેવ। મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે એક વાસણ લઈ લઈશું। કાથરોટમાં આપણે તેલ લેવાનું છે। હવે મોણ માટે મેં તેલ લઈ લીધું છે 2 પાવડા। હવે તેમાં આપણે થોડુંક પાણી ઉમેરશું। હવે આપણે સોડા ખાર અડધી ચમચી ઉમેરવાનો છે, ખાવાનો સોડા। આપણે આને મિક્સ કરી લેવાનું છે। પછી આપણે આમાં લોટ ઉમેરીને બાંધવાનો છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। સ્વાદ અનુસાર મીઠું। હવે 1 વાટકો ચણાનો લોટ ઉમેરશું। બીજો 1 વાટકો લોટ આપણે ઉમેરશું આમાં। આપણે લોટ બાંધવાનો નરમ। લોટ બાંધીને આપણો તૈયાર થઈ ગયો છે, એકદમ નરમ। હવે આપણે આને હંચામાં ભરવાનો છે। મેં હંચો તેલવાળો કરી દીધો છે, જાળી પણ તેલવાળી કરી દીધી। હવે આપણે આમાં લોટ ભરીને સેવ પાડવાની છે। મેં પહેલાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ પણ આપણું આવી ગયેલું છે, આપણે ચેક કરી લઈશું। તેલ આપણું આવી ગયેલું છે। આપણે આમાં સેવ પાડીશું। સેવ આપણે પાડી લીધી છે। હવે આપણે એને ફેરવશું। આવી રીતે આપણે બધી સેવ પાડી લેવાની છે। સેવ આપણી બધી તળાઈ ગઈ છે। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। સેવ આપણી ડીશમાં કાઢી લીધી છે। સેવ આપણી ક્રિસ્પી અને સોફ્ટ। સેવ આપણી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે, ખાવામાં પણ મજા આવે તેવી। જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જરૂર જણાવજો। આવી રીતે નવી રેસીપી તમને જોવા મળશે મારા ચેનલ પર।